કેમ અહીંયા ઉભા? એ ઓલી વાડીએ ગયા થાકી ગયા ને તો પોરો ખાવી. પોરો ખાવ કે મરસા ખાવ? હવે એકલા મરસા થોડા ખવાય? તો ફૂફાડા કેમ મારો? એ બહુ ઠંડી છે ને એટલે. હવે ખોટું હું બોલે? મરસા ખાવ ને? એ આ મરસા ખાવી. હજી પાછો હામું બોલે? ઓ બાપા, એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતા હો. ક્યાં છે તારો ભાઈબંધ? એ ભોળા દાદા મારા ભાઈબંધ છે. હે? ઓય બાપા, તું હું હરખ ફદુડો થા? એ મારા ભાઈબંધ ઉપર હાથ ન ઉપાડતો. ક્યાં છે તારો ભાઈબંધ? એ મારો માણસ છે ને, ઈ મારો ભાઈબંધ છે. ઓ બાપા, બે હરખ ફદુડા જ સવો. હે હાલ ભાઈબંધ વાડીએ વયા જાવી. એ હારું. જો બોલો, 500 વીઘાનો માલિક છે તોય વેસાતા મરસા નથી લઈ શકતો. ભાઈબંધ કે હો એની વાડીની ધ્યાન નથી રાખતો અને તિકમની વાડીની ધ્યાન રાખે. આ ઈ હાસુ ભાઈબંધ, મને તો કે ગમતુંય નથી. કેમ ભાઈબંધ? તો હું આપણે બે ભાઈબંધ હારે હતા તોય માર ખાધા. પણ આપણે તો માર ખાવાની ટેવ પડી ગયેલી છે, એમાં ખોટું ન લગાડવાનું હોય ભાઈબંધ. પણ એ તો પેલા તમે શેઠ હતા અને હું તમારો માણસ હતો એટલે માર ખાતા ભાઈબંધ. તો પણ હું કરશું ભાઈબંધ? ભાઈબંધ એક કામ કરવી, કેહા કાકા હારે બદલો લેવી.